રેલવે સ્ટેશનના મુસાફરોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। મુસાફરોના પીરસાતા ભોજનની ગુણવત્તાને લઈને ફરિયાદ મળી છે। આ ફરિયાદ મળતા રેલવે ફૂડ વિજિલન્સ ટીમે કાર્યવાહી હાથ ધરી છે। બેબીઝ કિચનને દંડ કરી આપવામાં આવ્યો છે। ચણા તુવેર દાળમાં જીવાતની ફરિયાદ મળતા કાર્યવાહી કરી છે। એજીએસ કેટરને રૂપિયા 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આરકે એસોસિએટને રૂપિયા 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। બંને કિચનનું કામ બંધ કરાવાયું છે। કિચનની તાત્કાલિક સફાઈના આદેશ આપી દેવામાં આવ્યા છે। આ સફાઈ દરમિયાન બગડેલી શાકભાજી અને ખરાબ બ્રેડ મળી આવ્યા છે। અમદાવાદ શહેરમાં અવારનવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે। એ હાઇજેનિક ફૂડને લઈને સવાલો ઊભા થતા હોય છે। એ શોપની વાત હોય, એ સામાન્ય ઠેલાઓની વાત હોય, દુકાન રેસ્ટોરન્ટની વાત હોય, આવી જ એક ઘટના બની છે રેલવેમાં અપાતા ફૂડને લઈને। જે જગ્યા ઉપર હું છું એ સરસપુરમાં આવેલ એજીએસ કેટરર કે જે રેલવેની અંદર એ મુસાફરોને ભોજન પૂરું પાડે છે। આ જે જગ્યા કે જ્યાં એ ખાવાનું બને છે એ કિચન જે બેઝ કિચન કહેવાય છે એ કિચન ઉપર ની ફરિયાદ જે છે રેલવેને મળી હતી અને એ ફરિયાદ મળતાની સાથે જે ફૂડ વિજિલન્સ ટીમ જે છે રેલવેની તેને અહીંયા ઓચિંતી તપાસ કરી અને એ તપાસમાં એ ચણા એ તુવેર દાળ એમાં જીવાતો મળી આવી હતી। સાથે એ બ્રેડ એ પણ અનહાઇજેનિક હતી અને એ તમામ બાબતોને લઈને અને જે સફાઈ અહીંયા અયોગ્ય હતી એ તમામ બાબતોને લઈને આ એજીએસ કેટરરને 5 લાખનો દંડ જે છે એ રેલવે તરફથી કરવામાં આવ્યો છે અને આ કિચનની સફાઈ કરવા માટે સીધું સૂચન એ આદેશ કરવામાં આવ્યું છે। અને ન માત્ર આ એક જગ્યા પરંતુ આના સિવાય અન્ય એક જગ્યા જે આરકે એસોસિએટ હોટેલ છે એને પણ આ જ પ્રકારની બેદરકારી સામે આવતા 10 લાખનો દંડ કરવામાં આવ્યો છે। એટલે કે રેલવેના મુસાફરો સાથે એ આરોગ્ય સાથે એ ચેડા થતી હતી અને એ ફરિયાદ મળતા રેલવેના એ ફૂડ વિજિલન્સ ટીમે એ તપાસ કરીને આ કાર્યવાહી કરી છે। પરંતુ જે પ્રકારે આ કિચનની સ્થિતિ અહીંયા એ જોવા મળી રહી છે, આ કિચન જે અહીંયા ચાલતું હતું, ઘણા સમયથી આ કિચન અહીંયા ચાલી રહ્યું છે, એટલે કે ઘણા સમયથી આ પ્રવૃત્તિ અહીંયા થતી હશે ત્યારે રેલવેનું ધ્યાન ન પડ્યું એ લાગી રહ્યું છે। અને જ્યારે આ ફરિયાદ મળી ત્યારે તેને ગંભીરતાથી લઈને રહીને આ રેલવે વિભાગે કાર્યવાહી કરી છે। ત્યારે એ પણ જોવું જરૂરી છે રેલવેના એ અધિકારીઓએ કે આ પ્રકારની કાર્યવાહી એ કન્ટિન્યુઅસ થાય, એ સતત થાય, એક પ્રક્રિયા થાય, એક ચકાસણી થાય, જેથી કરીને આ પ્રકારની ઘટના પણ ન બને અને લોકોના આરોગ્ય સાથે થતી ચેડા પણ અટકાવી શકાય। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।